મિત્રો, જે જિગ્નેશ મેવાણી છે, કોંગ્રેસના ધારાસભ્ય, અત્યારે ખૂબ ચર્ચામાં છે. જિગ્નેશ મેવાણી એક વાક્ય શું બોલી દીધું, આખા ગુજરાતમાં જિગ્નેશ મેવાણી છવાઈ ગયા. જિગ્નેશ મેવાણી પોલીસના પટ્ટા ટોપી ઉતારી દઈશ એ વાક્ય વાપરતા જિગ્નેશ મેવાણીના જે વિરોધીઓ જિગ્નેશ મેવાણી ખિલાફ આખું ગુજરાત આંદોલન કરી રહ્યું છે. મિત્રો, સાચી હકીકત શું હતી અને શું વાયરલ થઈ રહ્યું છે, સમગ્ર વિસ્તારથી વાત કરીએ તો જિગ્નેશ મેવાણીનો મૂળ મુદ્દો એ હતો કે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લો અત્યારે ગુજરાત સરકાર દ્વારા અલગ કરવામાં આવ્યો. તે વાવ થરાદ જિલ્લામાં બેફામ ડ્રગ્સ, જે બુટલેગરો, જે દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, એ વસ્તુને ઉજાગર કરવા માટે વિસ્તારમાં જે મહિલાઓની ત્યાં જિગ્નેશ મેવાણીને રિક્વેસ્ટ આવી હતી કે ભાઈ આ વિસ્તારમાં જબરજસ્ત રીતના ધંધાઓ ચાલે છે, અમારા ઘરવાળાઓ, અમારા પતિઓ દારૂ પીને નશાની હાલતમાં રહે છે અને દારૂ પીવાવાળાની જિંદગી બરબાદ થઈ જતી હોય છે, એવી લોકોની રિક્વેસ્ટ આવતા આ વિસ્તારની સમસ્યાઓ જિગ્નેશ મેવાણી ઉજાગર કરી રહ્યા હતા. એસપી કચેરીએ જાય છે ટોળો લઈને ત્યાં રજૂઆત કરવા માટે, તમારા રહેમ નજર હેઠળ આ વસ્તુ વેચાઈ રહી છે એવું રજૂઆત કરી કે ભાઈ ત્યાંના પોલીસ તંત્ર અને જિગ્નેશ મેવાણી વચ્ચે બોલાચાલી થઈ ગઈ. હવે આ વસ્તુ ત્યાં જબરજસ્ત રીતના ચાલી. જિગ્નેશ મેવાણી ગુસ્સામાં આવી ગયા અને કહી દીધું કે પોલીસના પટ્ટા ટોપી ઉતારી દઈશ, કારણ કે તમારા રહેમ નજર હેઠળ, તમારા સાથ સહકાર વગર ગુજરાતમાં દારૂ વેચાવાનો નથી. ક્યાંક ને ક્યાંક તમને હપ્તાઓ મળતા હોય છે, તમે બુટલેગરો સાથે જોડાયેલા હો છો. બાકી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બેફામ દારૂ કેમ વેચાઈ રહ્યું છે? જિગ્નેશ મેવાણીનો મુદ્દો એ હતો. ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં જિગ્નેશ મેવાણી ક્યાં એ વસ્તુ બોલી દીધી, ખૂબ ચર્ચામાં ચાલી રહી છે કે ભાઈ પોલીસના પટ્ટા ટોપી, પોલીસના પટ્ટા ટોપી. અનેક જિગ્નેશ મેવાણીના વિરોધીઓ જિગ્નેશ મેવાણી ખિલાફ આંદોલન કરી રહ્યા છે કે ભાઈ પોલીસના પટ્ટા ટોપી તમે ઉતારી દેવાની વાત કેમ કરી? હકીકત મિત્રો વસ્તુ અલગ છે અને ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરવામાં આવ્યા એવું ચોક્કસ પ્રકારમાં આપણે કહી શકીએ. આપણે તો કોઈ પક્ષ પાર્ટી સાથે જોડાયેલ નથી, આપણે તો વ્યક્તિગત રીતે એક સાચાને સાથ રહેનારા, અને આપણું જે ચેનલ છે પણ એ જ વસ્તુ ઉજાગર કરી રહ્યું છે કે ભાઈ જે સાચાને સાથ આપવાનું. જિગ્નેશ મેવાણી ક્યાંક ને ક્યાંક આ વસ્તુને ઉજાગર કરવા માટે એક આંદોલન જેવું કર્યું હતું અને ત્યાં રજૂઆત કરવા ગયા. તો જિગ્નેશ મેવાણી અત્યારે હવે પોતે ગુનેગાર થઈ ગયા છે કે ભાઈ જિગ્નેશ મેવાણી પોલીસના પટ્ટા ટોપી આ વસ્તુ બોલી નાખ્યું. હા મિત્રો, જિગ્નેશ મેવાણીને આપણે એકદમ 100% સાચા પણ નથી કહી શકતા, પરંતુ જે જિગ્નેશ મેવાણી જે મૂળ મુદ્દો હતો એને આપણે સમજી શકીએ કે ભાઈ વિસ્તારમાં જે દારૂના અડ્ડાઓ ચાલે છે એ ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ વસ્તુ બેફામ વેચાઈ રહી છે. એ વસ્તુ તો આપણે સમજવું પડશે. આપણે પોલીસનો પણ વિરોધ નથી કરતા. ગુજરાત સરકારની જે ગુજરાત પોલીસ ખૂબ સરસ કામગીરી કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક 100માંથી 1% અમુક પોલીસ વિભાગના લોકો, અમુક એસપી, અમુક પીઆઈ, અમુક કોન્સ્ટેબલ બુટલેગર સાથે જોડાયેલા હોય છે. એના લીધે ગુજરાતમાં આ વસ્તુ બેફામ થઈ રહ્યું છે. મિત્રો, જિગ્નેશ મેવાણીને અમુક લોકો ક્યાંક ને ક્યાંક વિરોધ કરતા જોવા મળ્યા અને અમુક વિસ્તારના લોકો જિગ્નેશ મેવાણીને સમર્થન આપતા પણ જોવા મળ્યા. તો સુરતના એડવોકેટ મેહુલ બોગરા ખૂબ ચર્ચામાં હોય છે. અનેકવાર પોલીસ સામે ભીડી જતા અને પોલીસને જે હપ્તાખોરી સુરત સિટીમાં ચાલી રહી એને ઉજાગર કરતા જિગ્નેશ મેહુલ બોગરા અનેકવાર ચર્ચામાં આવી જતા હોય છે. આખરે મેહુલ બોગરા પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા. હા મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે ગુજરાતની તમામ જે ઘટનાઓ આપણી ચેનલ પર આવી જતી હોય છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.